હાલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, હું છું પરમાર જીતુ નવી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ સ્ટોરી સાંભળ્યા પછી તમારી આંખોમાં આંસુ આવી જશે એવી એક આ પ્રેરણાદાયક વાર્તા છે, જેમાં ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ શું કહેવાય. તો ચાલો સાંભળીએ આ એક નવી વાર્તા જે આપણે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય. તો મિત્રો, સુંદર એક ગામ હતું. હરિયાળા ખેતરો અને પ્રેમાળ લોકો વડે ભરેલું. એ ગામમાં દીપક અને તેની નાની બહેન આરતી રહેતા. બંને એકબીજા માટે બધું હતા. માતા પિતા ના હોવાથી બંનેએ એકબીજાને સહારો લીધો હતો. હવે દીપક દિવસભર મહેનત કરીને પરિવાર ચલાવતો અને આરતી ઘરનું બધું કામ સંભાળતી. આરતી ખૂબ જ પ્રેમાળ અને સમજદાર હતી. તે હંમેશા પોતાના ભાઈને ખુશ રાખવાનો પ્રયત્ન કરતી. મિત્રો, એક દિવસ દીપક ખેતરમાં કામ કરી રહ્યો હતો. અચાનક તેને ઝેરી ચીવડાએ કાટ્યો. થોડા જ સમયમાં તેની તબિયત ખરાબ થવા લાગી. ગામના લોકો તરત જ તેને શહેરની હોસ્પિટલમાં લઈ ગયા. મિત્રો, આરતી ખૂબ ગભરાઈ ગઈ હતી. લોકોમાં ડોક્ટરે તપાસ કરીને કહ્યું, સ્થિતિ ગંભીર છે, તરત જ ખાસ ઈલાજ કરવો પડશે, જે ખૂબ મોંઘો છે. હવે મિત્રો, આરતી કંપતા અવાજમાં પૂછ્યું, સાહેબ, કેટલા રૂપિયા લાગશે? ડોક્ટરે જવાબ આપ્યો, લગભગ 5 લાખ રૂપિયા. આ સાંભળીને આરતીના આંખોમાં આંસુ આવી ગયા. તે ગરીબ હતી, કેટલા પૈસા ક્યાંથી લાવવા? છતાં તે હાર માનવા તૈયાર નહોતી. તે ગામમાં દરેકના ઘરે જઈને મદદ માંગવા લાગી, પણ કોઈ પાસે એટલી મોટી રકમ નહોતી. થાકીને હારી ગયેલી આરતી હોસ્પિટલના એક ખૂણે બેઠી હતી. તેના દિલમાં માત્ર એક જ વિચાર, મારા ભાઈને બચાવવો છે. અચાનક તે ઊભી થઈ અને સીધી ડોક્ટર પાસે ગઈ. દૃઢ અવાજમાં બોલી, મારા ભાઈને બચાવી લ્યો, મારી કિડની લઈ લ્યો. ડોક્ટર ચોંકી ગયા. તું જાણે છે કે તું શું કહી રહી છે? આ ખૂબ મોટો નિર્ણય છે. આરતી આંખોમાં આંસુ સાથે કહ્યું, મારા માટે મારા ભાઈની જિંદગી સૌથી મહત્વની છે. હું બધું ગુમાવી શકું છું, પણ તેને નહીં. ડોક્ટરોએ ઘણી સમજાવટ કરી, પણ આરતી પોતાના નિર્ણય પરથી હટી નહીં. આખરે ઓપરેશન માટે તૈયારી શરૂ થઈ. ઓપરેશનના દિવસે આરતી શાંત હતી. તે માત્ર પ્રાર્થના કરી રહી હતી, ભગવાન, મારા ભાઈને બચાવી લેજો. કલાકો સુધી ઓપરેશન ચાલ્યું. આખરે ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું, ઓપરેશન સફળ થયું છે. દીપક હવે ખતરાથી બહાર છે. આરતીના ચહેરા પર ખુશી આવી ગઈ. થોડા દિવસ પછી દીપકને હોશ આવ્યો. તે જોયું કે આરતી પણ હોસ્પિટલમાં હતી. તેને આશ્ચર્ય થયું, આરતી, તું અહીં કેમ? ડોક્ટરે બધું કહી દીધું. તારી બહેને પોતાની કિડની આપી છે તને બચાવવા માટે. આ સાંભળીને દીપકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે આરતી પાસે ગયો અને બોલ્યો, તું આવું કેમ કર્યું? તું મારી માટે પોતાનું જીવન જોખમમાં મૂકી દીધું. આરતી હળવી સ્મિત સાથે કહ્યું, ભાઈ, તું જ તો મારી દુનિયા છે. તારા વગર હું કંઈ નથી. દીપક આરતીને ગળે લગાવી લીધી અને એ ક્ષણમાં બંનેનો પ્રેમ દુનિયાની સૌથી મોટી શક્તિ બની ગયો. સમય પસાર થયો. બંને ફરીથી પોતાના ગામમાં ખુશીથી રહેવા લાગ્યા. હવે દીપક પોતાની બહેનનું વધારે ધ્યાન રાખતો. તે જાણતો હતો કે તેની પાસે દુનિયાની સૌથી અમૂલ્ય વસ્તુ છે, એની બહેન. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે
કે સાચો પ્રેમ અને ત્યાગ દુનિયામાં સૌથી મોટી શક્તિ છે. ભાઈ બહેનનો સંબંધ માત્ર લોહીનો નહીં પણ દિલનો હોય છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.